તો પહેલા તો એનો જે રોજિયો નંદી મહારાજ છે એના વિશે થોડું જાણીએ કે એના શું મા બાપ છે અને એ જ નંદી મહારાજ એને બુલ યુઝ કઈ રીતે એની ગાયમાં કર્યો. તો લાલભાઈ, તમે નંદી મહારાજ તો કાંકરેજમાં ઘણા છે, ટોપ લેવલમાં અમે જોયા, પણ તમે રોજિયામાં એવું શું ખાસ પોઈન્ટ જોયો કે તમે એ જ નંદી મહારાજને યુઝ કરવાનું વિચાર્યું? એ નાનો વાછડો હતો 5-6 મહિનાનો. હા હા. અને અમે શોભાસણ ગયા હતા. બરોબર. શોભાસણ જે પારેવો હતો ને, હા હા, એનો ઢાલિયો ઢાલિયો ને ઢાલિયાનો આ બચ્ચો હતો. બરોબર. એટલે અમે જોયો અને અમને એના મા બાપની બંનેની લાઈન દોરી આમ આપણા અનુભવ મુજબ આપણને ખ્યાલ આવ્યો હા હા કે આ વસ્તુ જોરદાર થશે. બરોબર. એટલે માતાજીની દયા અમે લઈ આવ્યા. હા. અને નાનો હતો તારે તો બધાને એવું હતું કે આમાં શું થશે, કશું નહીં થાય. હા. પણ આપણી સમજ એટલી હતી કે આના હિસાબથી માતાજીની દયા, હા, કે જે રીતે ટાઈમ થયો ને એમ આજ 5 વર્ષ થયા લાય. પણ બહુ જબરજસ્ત થઈ ગયું. જબર. અને કાંકરેજમાં મને તો બહુ નંદીમાં ખબર નથી પડતી, પણ તમારો નંદી જોઈને એક નંબર આમ આનંદ આવી ગયો. હા. અને બીજી તમારી જે જૂની ગાયું છે એના વિશે થોડુંક અમે કહો. જૂની ગાયો છે ને, આ ઝાઝર છે. હા હા. આ બાજુ પેલી ઝેર ઊભી છે. બરોબર. આ બાજુ થોડોક કેમેરો કરીને બતાવજો. જે આવડા મોટા સિંગમાં તો કાંકરેજ આપણે પહેલી વાર જોઈ. પછી આ કુંજ ગાય છે. આ બાજુ પણ તમે જોવો. આ બધી ગાય બહુ જૂનામાં જૂની ગાય છે. અને લાલભાઈ, આપણે કાંકરેજમાં એમ હોય છે કે અમે ગીરમાં હોય કે ભાઈ અલગ અલગ બ્રીડ હોય, એમ કાંકરેજમાં પણ અલગ અલગ સિંગ પેટર્ન એના ઉપરથી અલગ અલગ હોય. બધું એનું અલગ અલગ હોય. એના મા બાપ ઉપર જાય, એની લાઈન દોરી ઉપર જાય. બરોબર. આ બી અમારી જૂની છે છેડી, આ ડાલડીથી લીધી. બરોબર. આ અમારા ઘરના ઢોર છે. બરોબર. અમારા અહીંયા પોતાના તરમજો આ ગાયોના પાછળ બીજા 50-60 આ ગાયોના જ છે. બરોબર. અહીંયા તરાલ 10, બીજા 40-45 અમારા એક મિત્ર છે રાધનપુરની બાજુમાં. બરોબર. ત્યાં મૂકેલા છે. ત્યાં ચરવા માટે ત્યાં જ છે ભાઈ. અમે વિહાવાનો ટાઈમ થાય એટલે લાવવાના, બાકી ત્યાં સુધી ત્યાં જ રાખવાના. અને આમ જોવા જઈએ તો કાંકરેજમાં કોસ્ટિંગ ને બધું કઈ રીતે હોય, ખર્ચો બધો કઈ રીતે લાગે, એના વિશે થોડુંક કહો અમને. ખર્ચામાં તો અત્યારે હાલ સમજો કે ગાયો તો બધાય ઘણા ટાઈમ અમારા પેઢીઓથી જ ચાલતું હતું. હા, બરોબર છે. પણ આ તો માતાજીની દયા કે સાઈડમાં ધંધા વેપાર બીજા સેટ થઈ ગયા છે. બાકી અત્યારે હાલ આમાં તો કંઈ કમાવાનું કે કંઈ નીકળે એવું નહીં. બરોબર. જો ખાલી ઓનલી ગાયો ઉપર હોય તો આનું મેન્ટેનન્સ ને બધું આમ ઘર ચાલે. બરોબર છે. બાકી 0-0 થઈ જાય બધું. હા, શોખની વસ્તુ છે આખી. શોખ અને મૂળ પહેલાથી રાખેલી હતી, એટલે આપણે આનું માતાજી ચલવા છે. બરોબર છે. અને બીજું બધું કામકાજ બાજુમાં માતાજીની દયાથી ખૂબ સારું છે, એટલે બધું નભાઈ રહે.